શું હતી આખી એ મહાવીરસિંહ સિંધવની જીવનની એ કહાની? મહાવીરસિંહ સિંધવ કોણ હતો? મહાવીરસિંહ સિંધવની દરમિયાન એ પારો છટકે છે અને અચાનક જ અને અહીં એ ગુનેગાર બન્યા. સવાલ એ થાય છે કે કેમ? મહાવીરસિંહ સિંધવ એ માથાભારે વ્યક્તિ કેવો કે એ મહાન વ્યક્તિ કેવો? એક એવું વ્યક્તિત્વ કે જેનું સમાજમાં માન ભારે હતું, પણ એ જ મહાવીરસિંહ સિંધવે જે 19 વર્ષની ઉંમરે ઇન્ડિયન આર્મીની અંદર જોડાયા અને 35 વર્ષની ઉંમરે હવે આપણી વચ્ચે નથી રહ્યા. 8 જૂને બનેલી એ ઘટના સાંભળ્યા બાદ તમામ લોકો એ કહી રહ્યા હતા કે મહાવીરસિંહ સિંધવનું મોત આ રીતે નહોતું થવું જોઈએ. જે વ્યક્તિએ પોતાના જિલ્લાને લીલુંછમ કરવા માંગતો હતો, જે તેના જીવન પર કાળા ધબ્બા કેમ લાગ્યા? કેમ ઇન્ડિયન આર્મીમાંથી રિટાયરમેન્ટ પછી એક સમયે સમાજનો આદર્શ હતો, તેના જ પર ગુજસી ટોકનો કાળો કાયદો પણ લાગે છે? શું હતી આખી એ મહાવીરસિંહ સિંધવની જીવનની એ કહાની? જુઓ આ અહેવાલ. મહાવીરસિંહ સિંધવ કોણ હતો? આ વ્યક્તિ માટે એવું કેમ કહીએ છીએ कि अच्छे ने अच्छा जाना, बुरे ने बुरा जाना, मुझे जिसकी जितनी जरूरत थी उसने उतना ही पहचाना. મહાવીરસિંહની કહાની જાણવા માટે 18/6/1991 નો એ દિવસ કે જ્યારે મહાવીરસિંહ સિંધવનો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી મુકામે તેમનો જન્મ થાય છે. પિતાનું નામ ભગવાનસિંહ નરુભા સિંધવ, તેમના એક ભાઈ પણ છે જેનું નામ કિરપાલસિંહ સિંધવ છે. માતા અને પત્ની પણ હતા અને તેમને એક બાળકી પણ હતી કે જે હવે સ્વર્ગવાસી છે. આ વ્યક્તિ જે પોતે પોતાના પરિવારથી ખૂબ નજીક હતો, પણ અમુક ઘટનાઓના કારણે પરિવારની સાથે ન રહી શક્યા. પહેલા બોર્ડિંગમાં તેઓ ભણ્યા અને ત્યારબાદ બોર્ડિંગ ન ફાવતા ફરી એક વખત પરિવાર સાથે આવ્યા. દિલમાં એક વાત કાયમ હતી કે મારે આર્મીની અંદર જવું છે, મારે દેશની સેવા કરવી છે. અને ત્યારબાદ 19 વર્ષની ઉંમરે તેમનું સિલેક્શન થાય છે ઇન્ડિયન આર્મીના સપ્લાય વિભાગમાં. અને ત્યાં પણ તે એડીઆઈ ટ્રેનર હતા અને આ ટ્રેનર બનતી વખતે તેમની પોતાની એક્ઝામ અને તેમને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. આ વાત એ ટ્રેનરનું કામ હોય છે કે બીજા આર્મી જવાનો જે ટ્રેનિંગમાં આવે છે તેમને ટ્રેનિંગ આપવી. તેમાં પણ તેમને રેન્ક મળ્યો હતો. આર્મીમાં એ લગભગ 8.5 વર્ષ સુધીની સેવા આપ્યા બાદ તે પોતાની જાતે જ રિટાયરમેન્ટ લે છે અને વોલન્ટરી રિઝાઇન કરે છે. રિઝાઇન કરવા પાછળનું કારણ હતું કે કૌટુંબિક કારણ, અને એ પોતાના જ નજીકના એક સગા ઉપર એક કૌટુંબિક કારણના કારણે જ્યારે તેઓ રાજીનામું આપે છે, રિઝાઇન આપે છે, વોલન્ટરી રિટાયરમેન્ટ લે છે, ત્યારબાદ તેઓ નિવાસસ્થાન એટલે પોતાના ઘરે આવે છે ત્યારે નજીકના જ એક સગા ઉપર હાથ ઉપાડે છે અને તેમના જીવનની અંદર પહેલો ગુનો દાખલ થાય છે ને 326 નો, જે જૂની આઈપીસીની કલમ અંતર્ગત ગુનો દાખલ થયો હતો. આ શરૂઆત હતી. ત્યારબાદ બીજા ઘણા બધા ગુનાઓ દાખલ થવાના હતા, પણ એ ગુનાઓ પાછળની કહાની શું હતી? આર્મી મેન હતા, પોતે રિટાયર્ડ લે છે અને સુરેન્દ્રનગરમાં આવે છે. તેમના આદર્શ તરીકે છત્રપતિ શિવાજી મહારાજ હતા. એ છત્રપતિ શિવાજી કે જેમનું સ્વપ્ન હતું અખંડ ભારતનું, અને એ છત્રપતિ શિવાજી કે જે પોતે હિન્દુમાં પણ માનતા, મુસ્લિમોમાં પણ માનતા અને તમામ ધર્મને તે સદભાવના રાખતા હતા, તમામને સાથે લઈને ચાલતા હતા, તમામને સન્માન આપતા હતા. અને એવું જ વ્યક્તિત્વ હતું મહાવીરસિંહ સિંધવ. તમામ ધર્મને સન્માન આપતા, તમામને સાથે રાખતા. પોતે આર્મીમાં આવ્યા હતા અને આર્મીમાંથી છૂટા પડ્યા ત્યારબાદ પણ તો એક એનજીઓની શરૂઆત કરી હતી ને જેનું નામ આપ્યું હતું પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ, અને પોતાની સાથે એક આખી ફોજ ઊભી કરી હતી. એ ફોજનું કામ હતું સુરેન્દ્રનગરના ચોકડીમાં પરિવર્તન લાવવાનું.
ચુડા એ સુરેન્દ્રનગર જિલ્લાનો એક તાલુકો છે અને તાલુકા અંતર્ગત આવતા 30 કરતા વધારે ગામોનું સૌથી મોટું ગામ હતું એ ચોકડી ગામ. તેઓ એનજીઓમાં વૃક્ષારોપણ કરે તેની કાળજી રહે. કોરોનાનો સમય હતો ત્યારે ગામમાં એક એમ્બ્યુલન્સ પણ તેમની એ પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આપી. સાથે મહાવીરસિંહ સિંધવ જે પોતે ટ્રેનર હતા તો તેઓએ ફિઝિકલ ફિટ હતા અને તેનું સપનું હતું કે તમામ લોકો ફિટ રહે અને છત્રપતિ શિવાજીએ જેમ પોતાની એક આર્મી તૈયાર કરી હતી ગોરિલા આર્મી, તેવી જ રીતે એ મહાવીરસિંહ સિંધવ એ દેશને જ્યારે જરૂર પડે ત્યારે એ લોકોએ ઊભા રહે, જેમને તમામ દાવપેચ આવડતા હોય, જેમને તમામ હથિયારો આવડતા હોય, તેવી રીતે સુરેન્દ્રનગરના એ વિદ્યાર્થીઓ માટે આર્મીની તૈયારી કરાવવા માટે એક ગ્રાઉન્ડ મળે અને એક સારી ઇન્સ્ટિટ્યૂટ મળે તેવું તેમનું સ્વપ્ન હતું ને તેમનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો. સુરેન્દ્રનગરમાં એ પોતાના ગામ માટે એક આર્મીનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા હતા. ટ્રેનર હતા એટલે પોતે જે પોતાની પાસે સ્કિલ હતી તે બીજાને આપવા માટે, બીજા વિદ્યાર્થીઓ માટે, એ જિલ્લાના બીજા લોકો માટે આપવા માટે તેમની તૈયારી હતી. એક સમય જતા પછી પોલીસે તેમને તેમના જ ગામની અંદરથી તડીપાર કરી. આ વિચારો જે વ્યક્તિએ પોતાના ગામને આદર્શ બનાવવા માટેનું, પોતાના ગામને એ સુવિધાઓથી સભર કરવા માટેનું સ્વપ્ન જોયું હતું, ત્યારે એવું વિચાર્યું નહીં હોય કે મને મારા ગામમાંથી જ તડીપાર કરવામાં આવશે. મહાવીરસિંહ સિંધવ એક સમયે પોતાના સમાજ, પોતાના ગામના તમામ યુવકોના એ આદર્શ હતા અને અહીં એ ગુનેગાર બન્યા. સવાલ એ થાય છે કે કેમ? આ મહાવીરસિંહ સિંધવ અને તેમનું ગ્રુપ જે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતું હતું એ ગરીબ બાળકોના અભ્યાસની જવાબદારી લેતું હતું. એ ગ્રુપ એ ગામની અંદર તમામ એ કામો કરતું હતું, પરંતુ અચાનક કેમ વિવાદ? સામાન્ય પરિવારમાંથી આવતા તેમના પિતા એ ખેડૂત છે અને સામાન્ય પરિવારમાંથી આવતો યુવક પાસે આટલી બધી સંપત્તિઓ ક્યાંથી આવી? આ સવાલો હવે એ એક બાદ એક ચર્ચાઈ રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મહાવીરસિંહ પાસે કેટલા રૂપિયા છે તેનો જવાબ નથી, પરંતુ તેમની લેવિશ લાઇફસ્ટાઇલ અહીં એ ચર્ચાનો વિષય બને છે. લટકતી એક રિવોલ્વર અને મોટા કારોના કાફલા સાથે કોઈ જગ્યાએ પહોંચવું અને તેની પાછળની કહાની શું? મહાવીરસિંહ સિંધવ જે હતા તે સુરેન્દ્રનગરના એ વિસ્તારની અંદર આસપાસના એ તમામ એ જિલ્લાઓ જુઓ જ્યાં મુખ્ય એ કામ ખેતી છે, પરંતુ ત્યાં તેઓ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા હતા. લોકોએ રૂપિયા આપે અને ધિરાણના રૂપિયા, અને મહાવીરસિંહ સિંધવે તેના આસપાસના વિસ્તારના જ્યાં અલગ અલગ લગભગ સુરેન્દ્રનગરના તમામ વિસ્તારોમાં તેમની શાખ સારી હોવાના કારણે તેમની આણ સારી હતી, તેમની ધાક હતી, વચનનું એક મૂલ્ય હતું કે જેના કારણે મહાવીરસિંહ કોઈ પાસેથી રૂપિયા માંગે તો લોકોએ તેમને રૂપિયા આપતા, જેના કારણે અમુક ફાઇનાન્સરોએ તેમની ઉપર એ દાવ રમ્યો, તેમણે એ રૂપિયા ધિરાણ આપ્યા અને પછી તેઓ પોતે પોતાનો એક બિઝનેસ ચાલુ કરે છે રૂપિયા આપવા માટેનો. આ ધંધો એ ખૂબ સારો એવો ચાલે છે કે જેના કારણે મહાવીરસિંહ સિંધવ અને તેમના પરિવારના લોકોને પણ એ ધંધાની અંદર તેમણે સામેલ કર્યા. પરંતુ કહેવાય છે કે રૂપિયા એ ક્યારેય એ સગા ભાઈને પણ સાથે નથી રાખતા. મહાવીરસિંહ પર પણ 2 થી 3 કરોડ રૂપિયા ખાઈ ગયાના આરોપ એ તેમના જ પરિવારના નજીકના સગા દ્વારા લગાવવામાં આવ્યા અને વિવાદ એ વધુ ઉગ્ર બનતા જ મહાવીરસિંહ સિંધવને દરમિયાન એ પારો છટકે છે અને અચાનક જ એ તેમના કાકા ઉપર અને તેમના નજીકના ભાઈઓ ઉપર તેઓએ મારામારી કરે છે અને આ એ મારામારી કરતાની સાથે જ મહાવીરસિંહ સિંધવના જીવનમાં બીજો ગુનો દાખલ થાય છે. 3 કરોડ રૂપિયા જેવી રકમ એ મહાવીરસિંહ સિંધવે જાહેરમાં મારામારી કરી, બંદૂક ચલાવી અને લૂંટ કરી, આ પ્રકારના અનેક સવાલો ઉઠ્યા. આ ગુનાના કારણે પછી તેમને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યા, ત્યારબાદ સુરતમાં, અને થોડો સમય સુરત જેલમાં રહ્યા હતા. સુરતમાં જ તેના ઘણા બધા જેલના જે કેદીઓ હતા તેમની સાથે તેમની મિત્રતા થઈ. એમાંથી એક વ્યક્તિ જે તેમનો મિત્ર બન્યો હતો ને એવું માનવામાં આવે છે કે 2 સાથીઓએ આવનારા સમયની અંદર એ રહેવા માટે જગ્યા જોઈએ છે અને પોતાના મિત્ર પાસેથી ઓળખાણ બાબતે ફ્લેટ અપાવ્યો હતો. અને ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાની કે જ્યાં એક ડ્રગ્સનું રેકેટ પકડાય છે કે જ્યાં 17.21 કરોડની આસપાસની માતબરનું રકમનું ડ્રગ્સ પકડાય છે અને ડ્રગ્સના રેકેટની અંદર મહાવીરસિંહ સિંધવનું નામ એ સામે આવે છે. કે કેસમાં તેમનું નામ સામે આવતાની સાથે જ તેમની ધરપકડ પણ કરવામાં આવે છે, રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે. પણ
થોડા સમય વીત્યા બાદ તેઓ એ ઘટનાની અંદરથી નિર્દોષ સાબિત થાય છે। એ વ્યક્તિને જાણ જ ન હતી કે જેલમાં જે સાથીએ તેને મળ્યો હતો, જેને બે વ્યક્તિની રોકાવા માટેની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, એ બે વ્યક્તિ ડ્રગ સાથે ત્યાં આવ્યા હતા। જ્યારે તેઓ આ કેસની અંદરથી નિર્દોષ છૂટ્યા બાદ રાજકીય પાર્ટીઓના દમના આધારે ગુજસીટોક અને તડીપાર જેવા એ ગુનાઓ હોવા છતાંય તેઓ એ પોતાના ગામને આદર્શ બનાવવાની વાત કરી રહ્યા હતા। ચૂંટણી ટાણે પોતાના વિસ્તારને સ્માર્ટ વિલેજ બનાવવા માટેની વાત પણ કરતા હતા અને મહાવીરસિંહ પોતાના ગામમાંથી જ તડીપાર થયા। ત્યારબાદ તેઓ અમદાવાદ આવે છે। ફાઇનાન્સનો ધંધો ચાલુ હતો અને આખી વાત એ જ્યારે તેમના નજીકના લોકોએ તેમના મૃત્યુ બાદ ચર્ચા કરી રહ્યા હતા કે મહાવીરસિંહ સિંધવ પાસે કેટલી સંપત્તિ છે, ત્યારે એ સવાલ ઊભો થયો કે મહાવીરસિંહ પાસે સંપત્તિ ક્યાં અને કેટલી છે, કયા વિસ્તારની અંદર તેમનું રોકાણ છે, એ કોઈને પણ ખ્યાલ ન હતો। રાજકોટ જેલમાંથી જ્યારે તેઓ છૂટ્યા હતા ત્યારે દરમિયાન તેમની પાસે ખાવાના પણ રૂપિયા ન હોવાની વાત એ તેમના કેટલાક નજીકના મિત્રો કહી રહ્યા હતા। તેમની પાસે કોઈ જ વધારે જમીન ન હતી, કોઈ ઘર ન હતા, તેમ છતાંય લેવિશ લાઇફસ્ટાઇલ એ મહાવીરસિંહ સિંધવની હતી। કમરે એક રિવોલ્વર ટીંગાડેલી હોય, કારોના કાફલાની વચ્ચે મહાવીરસિંહ સિંધવ આવે। પણ આ તમામની વચ્ચે એક ચર્ચા એ પણ શરૂ થઈ હતી કે લોરેન્સ બિશ્નોઈ સાથે મહાવીરસિંહ સિંધવની સીધી કનેક્ટિવિટી। આ બધાની વચ્ચે વર્ષ 2020ની અંદર ટીકર ગામની અંદર જે ડાયરાનો કાર્યક્રમ હતો કે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ માટેનો એ ડાયરાના કાર્યક્રમની અંદર જેટલા પણ રૂપિયાની ઘોર થાય છે, એ રૂપિયા આર્મીના ચેરિટેબલ ટ્રસ્ટની અંદર મોકલવામાં આવતા હતા। એ દરમિયાન દિવાયત ખવડ અને રાજભા જેવા મોટા કલાકારો ત્યાં મંચ ઉપર હાજર હતા અને લક્ઝુરિયસ લેવિશ એન્ટ્રી સાથે મહાવીરસિંહ સિંધવ આવે છે અને ઉતરતાની સાથે જ 100ના બંડલો ત્યાં ઉડે છે। આ ડાયરો જે રાખવામાં આવ્યો હતો, જેમાં જે પૈસાની ઘોર હતી કે જે આર્મીના વેલફેર માટે જવાની હતી, તેના કારણે મહાવીરસિંહ એ ડાયરાના કાર્યક્રમની અંદર 2 કોથળા કરતા પણ વધારે રૂપિયા લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા। એક વ્યક્તિ જે પોતાના ગામને, પોતાના જિલ્લાને બદલવા માંગતા હતા, તે જ વ્યક્તિ આ ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર ફસાઈ જાય છે। પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ એ ફરી એકવાર ચાલુ કરવા માટેની તૈયારી હતી, પોતાના ગામમાં આવવાના હતા, પણ તે આવે પહેલા એક ન બનવાની ઘટના બની કે જેના કારણે આખી એ વાત હવે ગામના લોકોએ પણ કરી રહ્યા છે કે મહાવીરસિંહ સિંધવ એ ગામને સ્માર્ટ બનાવવાના હતા। મહાવીરસિંહ સિંધવ કે જેને અમુક લોકોએ માથા ભારે માને છે, જેને અમુક લોકો માનભેર હજી પણ યાદ કરી રહ્યા છે, કેટલાક લોકો એ મહાવીરસિંહ સિંધવને માથા ભારે કહે છે, તો કેટલાક લોકો હજુ પણ એ મહાવીરસિંહ સિંધવને મહાન કહે છે। બસ એ લોકોની જોવાનો એ નજરિયો છે કે કોણ કયા વ્યક્તિને કઈ રીતે જુએ છે।